ભગવાન પહેલી વાર પડખું ફર્યા, આ પડખું ફરવાની લીલા એનો ઉત્સવ કર્યો છે. ભાગવતમાં લખ્યું છે કે આપણું બાળક હોય નાનું અને પહેલી વાર પડખું ફરે તો આ ઉત્સવ કરવા, પહેલી વાર ભોજન કરે તો ઉત્સવ કરવો. આ બધા ઉત્સવ લખ્યા છે ભાગવતમાં. પણ આપણે એક જ ઉત્સવ કરીએ જે આપણે હિન્દુ ધર્મમાં નથી એને આપણે પહેલા કરીએ. અને હિન્દુ ધર્મમાં જેટલા ઉત્સવ બતાવ્યા છે એમાં આપણે કોઈ ઉત્સવ કરતા નથી. જન્મ દિવસમાં મીણબત્તી બોવી એ આપણો હિન્દુ ધર્મ ના પાડે. કારણ કે આપણામાં દીવો, હિન્દુ ધર્મમાં દીવાનું મહત્વ છે, મીણબત્તીનું મહત્વ નથી. અને એ આપણા પાસે દીકરાને કહીએ કે બેટા આ મીણબત્તીને ફૂંક માર અને એને ભુજાવી દે. પાછી માં શું કે મારી કે પ્રહલાદનો જન્મ થવો જોઈએ, મારી કે ધ્રુવનો જન્મ થવો જોઈએ. હવે આવી યાચના તમારામાં હોય અને પછી દીકરાનો જન્મદિવસ આવી રીતના ઉજવો તો એ ધ્રુવ ન બને, એ પ્રહલાદ ન બને. અને સંસારીઓને ક્યારે પણ જન્મદિવસ ઉજવાતો જ નથી. કારણ કે આપણે તો કેટલા ગયા અને કેટલા બાકી રહ્યા, એમાં કેટલું સાવધાન રહેવું એ જ આપણું શાસ્ત્ર કહે છે. આપણે જન્મદિવસ ઉજવીએ એટલા ઉજવીએ, એમાં કેક કાપીએ. આ પણ આપણા હિન્દુ ધર્મમાં કેક કાપવાનું પણ બતાવ્યું નથી. 18,000 શ્લોક છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવ હરેક વર્ષે આપણે કરીએ પણ એમાં ક્યાંય કેક કાપવાનું કીધું નથી કે ભગવાનનો જન્મદિવસ છે કેક કાપો. હા, ચોકલેટ આપો, માખણ આપો, મિશ્રી આપો અને ખૂબ આનંદ કરો.